નમસ્કાર મિત્રો, અમે અજંતા ઇલોરાની ગુફાની પાસે આવી ગયા છે. અંદર એન્ટ્રી કરી દીધી છે. તમે શનિ રવિ જો અત્યારે આવી શકો છો તો ઓનલાઈન ટિકિટ બુક કરવાનું પ્રિપેરેશન કરજો. બાકી બહુ ભીડ હોય છે, બહુ લાઈન હોય છે. તો ઓનલાઈન QR કોડ ત્યાં પણ મળી જશે, પણ ઘરેથી જો તમે કરીને બી આવો ને ઓનલાઈન તો સારું રહેશે. એની હવે અજંતા ઇલોરાની ગુફાઓ સુધી આવી ચૂક્યા છે. હાલમાં અહીંયા ઓલમોસ્ટ ભીડ તમે જોઈ રહ્યા છો, કેટલી ભીડ છે. વ્યૂ તમે જોવા તો પબ્લિકથી લઈને આ છે ઇલોરાની ગુફાઓ અને તમે જુઓ છો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ ઇલોરાની ગુફાઓ, એનો વ્યૂ તમે જોઈ રહ્યા છો કે કેટલો સરસ છે. પબ્લિક પણ તમે જોઈ રહ્યા છો કેટલી બધી છે. તો મારા બ્લોકમાં આવી ગયું હજુ અમે અહીંયા ટિકિટ લઈ લીધી છે. બીજી પાછળની જે ગુફાઓ છે ખાસી બધી દૂર છે, તે માટે તમને પછી આગળ જોવા માટે લઈ જાઉં છું. અજંતા ઇલોરાની ગુફાઓ દૂર સુધીને જોવા માટે અમે રેડી થઈ ગયા છે. રિક્ષામાં જવા માટે ટિકિટ પણ લઈ લીધેલી છે અને સાથે બેડ પણ કરી દીધા છે. જવા માટે અમે એટલા બધા ઉત્સુક છે કે ઇલોરાની ગુફાની એક બીજો નવો જગ્યા જે અમે અંદર આવ્યા છે, ખાસું અંદર છે. એ જગ્યા પર સરસ નજારો છે, તો તમને દેખાડું છું મેં બોલો કે કેટલી સરસ ને કેટલી મસ્ત અમે આવી ગયા છે. તમે એની પાછળનો નજારો પણ જુઓ, એ તમને ગમશે ને ગમશે. જોઈ શકો છો તમે ગુફા અત્યારે 34 પાસે અમે આવી ચૂક્યા છે. એવી તો અસંખ્ય એટલી બધી ગુફાઓ છે જે આમ તો આ ગુફાઓનું એક મુખ્ય કારણ છે કે આ ગુફા એક જ પથ્થરમાંથી ઉપરથી બની છે, નીચે બનાવેલી છે. તો ગુફાને જોવા માટે તમને હું બતાવી શકું ને અત્યારે હાલ જે શાંત વાતાવરણના લીધે પાણી બહાર તમે જોઈ રહ્યા છો કે પાણી એ ટાઈમે સંગ્રહ કરવા માટે બહાર એક કૂવો પણ બનાવવામાં આવે છે. તમને ગુફાનો થોડોક મેં ભાગ બતાવી રહ્યો છું જે તે ટાઈમનું તમને આજે મેં અંદરથી પણ એવી ગુફાઓ દેખાડી રહ્યો છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે વિચારી શકો છો કે જે તે ટાઈમની આ ગુફાઓ છે. ભગવાનજી એક ચામચી છે. તમે જોઈ શકો છો કે એ ટાઈમની જે કારીગરી છે આજે ટાઈમમાં કોઈ પણ પાર્વતી પતે હર હર મહાદેવ. જે સમયની કલાકૃતિઓ અજંતા ઇલોરાની ગુફાઓ નીચેથી આજે મેં તમને ઉપરથી બતાવી રહ્યો છું. ઉપરથી જે આ ઇલોરાની ગુફાઓ દેખાઈ રહી છે ને જે વ્યૂ જુઓ તમે, ઓલમોસ્ટ બેસ્ટ વ્યૂ. અમે હું જુગલ ને એનો બ્રધર શ્રી પર આવીને આ નજારાનો લાભ લઈ લીધો છે. ચાલો મિત્રો, ઇલોરાની ગુફાઓમાં તમે ઉપર આ સુધી આવી ગયા છે અને બીજી એક બહુ જ મસ્ત જગ્યા તમને દેખાડવા જઈ રહ્યો છું.
અહીંયા હાલમાં અત્યારે કોઈ પબ્લિક તો છે નથી, શાંત અને સરળ. ભગવાન બુદ્ધના જે કલાકારીને જે પહાડોમાંથી જે બનાવવામાં આવેલું છે, જે કેવ, વાવ. છે એ સાચે તો જે તે વરસાદના ટાઈમે જો અહીંયા આવ્યા હોય અને જે તે ટાઈમે ક્યાંક પાણી છે, ક્યાં ઉપરનું જે પહાડનું ઝરણું ને અને સાચે જોવા જઈએ તો બેસ્ટ. તમને મેં અંદરથી પણ દેખાડીશ અત્યારે. જોવા જઈ રહ્યો છું તમને. વાહ. એટલી બધી જૂનતા નીલવાની ગુફાઓ છે, એટલે જે તે સમયે તમે વિચારી રહ્યા હશો કે કેટલું કારીગીરી, કેટલી ખતરનાક કારીગીરી આપણી સમયની કહી શકાય. બાજુમાં જેમ કે પાણીના કુંડ બી આ લોકોએ જે તે સમયે બનાવ્યા હશે, કલાકૃતિઓ ત્યાં આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ વધારે અંદર તો નથી જઈ રહ્યા, કારણ કે કોઈ જીવ જંતુ ક્યાંક ભરાઈ રહ્યું હોય. હું અને મારા મામા. પહાડની દરેક ગુફા પર નકશીકામ જે કરેલું છે તમે જોઈ રહ્યા છો. ભગવાન બુદ્ધ અનેક જાતની. ચલો તો ગાઈસ, તમને પછી હજુ આગળ પણ લઈ જઈ રહ્યો છું. હમણાં તો અહીંયા થોડું ચાલવા માટે થોડું અઘરું છે, કારણ કે પાણીના લીધે જે આવે છે એના લીધે લીલ ને થઈ ગયું છે, એના માટે ચાલવામાં તકલીફ પડતા અને પડી જવાનો ભયને કારણે થોડું જોઈને ચાલવું પડશે. તો આપણે પાછા બીજા બ્લોગમાં. હેલો ગાઈસ, મેં તમને નવી એ જો બતાવવા જઈ રહ્યો છું. જે ગુફા, જે ઝરણું છે ત્યાં છે રામ, લક્ષ્મણ ને સીતાની ગુફા છે. ત્યાં એમનું ચિત્ર છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગુફા ખરી, એ ગુફાથી લઈને ત્યાં લગીનો છે નીચે રસ્તો હતો. પણ હાલમાં કેવું છે કે પબ્લિકની અવર જવરના કારણે કોઈ નુકસાન ના થાય એના કારણે બધું બંધ કરેલ છે. તમે જોઈ શકો છો ત્યાં સુધી જ્યાં અમે ઊભા છે ત્યાંથી લઈને એ પહાડોને કોતરીને જે ગુફા બનાવવામાં આવેલી છે, અદ્ભુત કારીગરી તમે જોઈ શકો છો. ને આ ગુફાથી લઈને એ ગુફા સુધીનો ટોટલ રસ્તો અત્યારે ક્લિયર છે, પણ પબ્લિકના અવર જવરના લીધે અત્યારે બંધ કરવામાં આવ્યો છે. અને તમે વિચારી શકો છો કે એ સમયનું જે કારીગરી હશે કેટલી પ્રચલિત ને કેટલી એ હશે કે આ વસ્તુ તમે આજના તારીખમાં વિચારી નથી શકતા કે આ વસ્તુ તમે કરી શકો. પણ એ સમયના લોકોએ જે મહેનત કરીને જે આ ગુફાઓ બનાવી છે, એટલે સતી છે ને એનું એક બેસ્ટ ઉદાહરણ છે કે કારીગરી જે ઇન્ડિયામાં છે ઇલોરાની ગુફાઓમાં. તમને બતાવવા જઈ રહ્યો છું બીજી એક ગુફા. પિલ્લરો એ સમયના તમે જોઈ રહ્યા છો, જે પિલ્લરો છે એ પિલ્લરો એ ટાઈમની જે કલાકૃતિ છે.
આ થોડું એ સમયના પિલ્લરો તમે જે સ્તંભ બનેલા છે એ સમયના સ્તંભની કારીગીરી તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ, કેટલા બુદ્ધિમત્તાથી આ એક કારીગીરી છે એ તમને દેખાડીશું. ચામાચીડિયા એ સમયની કલાકૃતિ તમે જોઈ શકો છો. એ સમય તમને બતાવવા જઈ રહ્યો છું સ્વયં શ્રી ભોળેનાથ શિવલિંગ. કેટલું મોટા હોતા. બોલો હર હર મહાદેવ. જે શિવલિંગની પાછળનો બી જે નજારો છે તમને દેખાડી શકું છું. એ પહાડોમાં એ ટાઈમે કોતરાયેલો હશે. આમાં કંઈક જે તે સમયે કોઈ શબ્દ કે કોઈ વસ્તુ લખવામાં આવેલ છે. અત્યારે હાલમાં તો વાંચવામાં આવતી નથી. એ સમયની કલાકૃતિ. ભોળેનાથના દર્શન કરવા શિવ અને પાર્વતીની જે પ્રતિમા છે એમાં એક મારા હિસાબે હવન કુંડ હોઈ શકે. આ જે પેલો ઝરણું છે ત્યાં જવાનો રસ્તો છે પણ બંધ કરી દેવામાં આવેલો છે પબ્લિકની મહેરબાનીને લીધે. તમને મેં દેખાડવા જઈ રહ્યો છું. બેસ્ટ વોટરફોલ ને બેસ્ટ જગ્યા. નમસ્કાર. આજે આપણે જે ઈલોરાની ગુફાઓ પર જે ટોટલ 34 ગુફાઓ ટોટલ આપણે ફરી છે એનો આખો મેપ છે. તમે જેમ કે સ્ટાર્ટ ગેટમાં અંદર આવો છો ત્યાંથી લઈને 1થી લઈને અહીંયા છેક 34 સુધીનો છે. તો 34 લગની જે છેલ્લી ગુફાઓ છે એ અહીંયા આગળ આવેલી છે. બરાબર છે. તો આજે ટોટલ ગુફાઓ આજે આપણી પૂરી થઈ ગયેલી છે. અને જો તમે આવો તો એક પ્રકારનો તમને મેપ પણ મેં બતાવી રહ્યો છું. નજીકથી મેપ બતાવી રહ્યો છું એ જુઓ. અને એનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ બી એમાં લખેલું છે કે તમે જે તે ટાઈમે આવો તો તમે જે કઈ રીતે પ્લાનિંગ કરીને આવો છો એટલે તમને ટાઈમિંગ પણ મળી રહે. અજંતા ઇલોરાની ગુફાઓ જોઈને અમે હવે થાકી ગયા છે. મામા તો બહુ જ થાકી ગયા છે. થોડું બીમાર જેવા થઈ ગયા છે. તો અમે હવે અત્યારે હવે થોડો રેસ્ટ કરીશું. પછી અહીંયાથી હવે ભીમાશંકર જવા માટે નીકળીશું. તો મારે અહીંયાથી ઇલોરાની ગુફાઓથી કેટલું છે 350 જેટલું છે આઈ થિંક. એ તમને મેં આગળના વિડીયોમાં કહીશ કે અહીંથી ઇલોરાથી ભીમાશંકર જે જ્યોતિર્લિંગ છે ત્યાંની કેટલી દૂરી છે અને અમે કેટલા વાગે નીકળ્યા અને કેટલા વાગે ત્યાં પહોંચ્યા, કયા રસ્તે ત્યાં જઈ શકો છો એ તમને મેં આગલા વિડીયોમાં જણાવું છું. નમસ્કાર મિત્રો, હર હર ભોલે. હવે અમે ઇલોરાના ગુફાઓને જોઈ લીધી છે. હવે અહીંથી નાસ્તો કરીને હવે નીકળ્યા છે આજ ભીમાશંકર જ્યોતિર્લિંગ જવા માટે. અહીંથી ટોટલ કિલોમીટર 299 એટલે એપ્રોક્સ 300 જેવા કિલોમીટર છે. અત્યારે હાઈવે પર તો આવી ગયા છે. હવે જોઈએ છે કેટલા કલાક મેં ત્યાં પહોંચીશું. આ એપ્રોક્સ મારા હિસાબે 1 કલાક જેવું તો થશે. તો તમે જો જવા માંગતા હોય આ રસ્તે તો આ રસ્તો અત્યારે તો હાલમાં બહુ સરસ છે અને હાઈવે છે. તો જેટલા બને એટલા ઓછા કલાકમાં અમે પહોંચવાની ટ્રાય કરીશું. તમને વ્યૂ પણ દેખાડી દઉં છું એના રોડના.
આગળ જતાં તમને બીજા સારા વ્યૂ દેખાડવા માટેની કોશિશ કરીશ.